stand there, look at in their eyes and tell them કે કાઢ તો વાત કરવી છે. આપણી પાસે એટલી ધીરજ નથી. એ જ્યારે સુર ઊંચો કરે, હા કરીને વાત કરે, ત્યારે મોટા ભાગે એ કાળી 5માં હોય તો માં કાળી 7માં જતી રહે. આવી રીતે વાત થાય માં સાથે, આ રીત છે તમારી, અમે આખો દાડો કરીને થાકી જઈએ પણ તમને તો કઈ કદર જ નથી. આ સ્વગત ઉચ્ચાર છે, રેડિયોની જેમ તમે બોલો છો એને સંભળાતું નથી. હવે જો તમારે અહીંયા કંઈ કરવું હોય તો બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ when they raise their voice, tell them કે આ મારી સાથે વાત કરવાની રીત નથી. મગજ ઠેકાણે આવે, શાંત થાય, વાત કરી શકે, દલીલ નહીં, ત્યારે વાત કરીશું. આર્ગ્યુમેન્ટ માટે મારી પાસે સમય નથી, વાત માટે છે. બીજી બહુ જ મહત્વની વાત, મોટા ભાગની મમ્મીઓ ટોન્ટ મારવામાંથી ઊંચી નથી આવતી. તમને નહીં ગમે પણ મારે આ કહેવું છે, અમે તો પહેલા જ કહેલું. ગ્રેટ, તમે જીનિયસ છો, સર્ટિફિકેટ આપીશું, બીજું શું થઈ શકે? તમે પહેલા જ કહેલું કારણ કે તમે 40 વર્ષના છો. એને ન સમજાયું કારણ કે 13-14 વર્ષની છે. તમે કેમ ભૂલી ગયા કે તમે પણ ક્યારેક 14 વર્ષના હતા? તમને કેમ યાદ નથી કે 14 વર્ષે તમે પણ ભૂલો કરી છે? તમને પણ ક્લાસનો એક છોકરો ગમતો હતો, તમને પણ ક્લાસની કોઈ છોકરી ગમતી હતી. હિંમતવાળા કોકે ચિઠ્ઠી આપી હશે, પ્રિન્સિપલની કેબિન સુધી પણ પહોંચ્યા હશે. ટેબલ ઉપર હાર્ટ કોતર્યા, હજી બી તમારી સ્કૂલમાં જઈને જુઓ તો તમારી પાટલી ઉપર કોતરેલા હાર્ટ કે એને એસ લખેલા હશે. તો એનો અર્થ એ થાય છે કે તમે ઉંમરમાંથી પસાર થઈને આવ્યા છો. એ એડોલેસન્ટની ઉંમર, એ છોકરીનું ગમવું, એ અમુક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ. You have experienced it. Why are you not letting your child experience it? Why are you so protective? Why do you want your child not to feel what all you have felt? It's the right to feel it. Let them feel it. But keep your guards on. કોને મળે છે, ક્યાં જાય છે, શું કરે છે? તમારા સમયમાં આટલું સોશિયલ મીડિયા નહોતું. હવે આ ચેટિંગ પર, ફલાણા પર, ચેટ રૂમમાં એક બહુ જ સુંદર મરાઠી ફિલ્મ છે, આઈ એમ શ્યોર દરેક મા બાપે જોવી જોઈએ. ટેક કેર, ગુડ નાઇટ, નેટફ્લિક્સ ઉપર છે. પ્લીઝ વોચ ધીસ ફિલ્મ. ઇટ ઇઝ અ ફિલ્મ વિથ સબટાઇટલ and please watch this film because this film will tell you a lot about life. એક 16-17 વર્ષની દીકરી છે. લેટ મી ટેલ યુ કે અહીંયા ફિલ્મો બતાવવીને એ પણ અમારા કેરિક્યુલમનો ભાગ છે. We are going to show them good film. We are also going to tell them how to appreciate a good film. We are going to have great theatre workshops. We are going to make nice little small movies with them. We are going to create human thought about it, music videos. માત્ર ભણવા નથી આવતું તમારું બાળક, ટકાવારી નહીં આવે તો ચાલશે. હમણાં ફરહાન અખ્તર સાથે એક દિવસ વાત થઈ અને કંઈક વાત ચાલીને મેં એને કહ્યું, મેં કીધું હું તો મારા દીકરા માટે મુંબઈ શિફ્ટ થઈ, એ તો પાછો જતો રહ્યો, મને તો ધક્કો પડી ગયો. અને મેં કીધું કે હવે શું કરે છે? મેં કીધું કાંઈ નહીં, આઈ એમ ટાયર્ડ, આવું મારાથી કહેવાઈ ગયું. અને એણે મને કહ્યું કે આ પિક્ચરની વાત આપણે સ્ટોરી પછી સાંભળીએ, પહેલા મારી સાથે આના ઉપર વાત કરો. યુ નીડ ટુ લિસન ટુ મી નાઉ. He had no business to talk to me, પણ એને કેટલી તકલીફ થઈ હશે આનું આ સાંભળીને કે આવી કેટલી મમ્મીઓને હું બદલી શકું, એના પર એણે હવે જહેમત કરી છે. એણે મને એમ કહ્યું કે હું 26 વર્ષ સુધી કંઈ નહોતો કરતો. મારી મા મને રોજ કહે કે તું કંઈ નથી કરતો, અને ત્યારે હું મારી માને કહેતો કે મને એવું કંઈ કે જે મને ખબર ના હોય. આ તો મને ખબર છે કે હું કંઈ નથી કરતો. એની પહેલી ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ કારણ કે એની અંદર પાકી એ ફિલ્મ. એને રોજ સપનું જોયું આ ફિલ્મ બનાવવાનું. એને પોતાના ડ્રીમમાં એ ફિલ્મ આખી જોઈ લીધી હશે કેટલી વાર કે હું આમ બનાવીશ. પાકો હતો એનો વિચાર. શક્ય છે આવતીકાલે દુનિયાનો મોટામાં મોટો ફિલ્મ મેકર બને, શક્ય છે મોટામાં મોટો પેઇન્ટર બને. વુમન ઓફ સબસ્ટન્સ નામની એક બહુ સુંદર ફિલ્મ છે, જેમાં એક દીકરો છે જેની માં છે જેણે મહા મહેનતે એમ્પાયર ઊભું કર્યું છે. એન્ડ શી ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ. She is a powerful woman. મિનિસ્ટર એને પૂછીને કામ કરે, લોકો એને પૂછીને કામ કરે, and she has that great reach. એનો દીકરો ભણીને આવે છે, માસ્ટર્સ ઇન બિઝનેસ કરીને, અને માં કહે છે કે હવે કાલથી ઓફિસ. અને દીકરો પાર્ટી પૂરી થાય છે, માં કહે છે કે ઓકે સો ટુમોરો ઓનવર્ડ્સ what time will you come?
and he says that I want to become a painter, I don't want to join your office. માને તો ભયાનક આઘાત લાગે છે કે આ બધું શું થઈ ગયું, હું શું ઈચ્છતી હતી ને આ ક્યાં પહોંચ્યો. એ એના થોડા પેઇન્ટિંગ્સ બતાવે છે. માં જુએ છે કે આ તો ખરેખર સારો પેઇન્ટર છે, જો હું એને છોડી દઈશ તો પત્યું. એટલે માં એના પેઇન્ટિંગનું એક્ઝિબિશન નક્કી કરે છે. વિશ્વભરમાંથી ક્રિટિક્સને બોલાવે છે, પેરિસથી, વિયેનાથી મોટા મોટા ક્રિટિક્સ આવે છે. એ લોકોને આગલી સાંજે માં ડિનર પર બોલાવે છે અને બોલાવીને બધાને પૈસા આપે છે કવરમાં. એટલે બધા કહે છે કે જરૂરત જ નથી, સારું હશે તો અમે લખીશું, અમારે કંઈ એવી તમને નહીં લખવાનું કોઈ કારણ નથી, અમારે પૈસાની જરૂર નથી. અને ત્યારે માં કહે છે કે તમારે આ પૈસા એટલા માટે નથી લેવાના કે તમારે સારું લખવાનું છે, આ પૈસા તમારે એટલા માટે લેવાના છે કે તમારે એની ખરાબમાં ખરાબ વખોડી કાઢવાનું છે એનું પેઇન્ટિંગ. વેલ, દે ડુ ઇટ. કેટલાક લોકો એવું લખે છે કે એને ઝાડુ પકડવું જોઈએ પીછી છોડીને, આ જિંદગીમાં કદી પેઇન્ટર નહીં બની શકે, આ તો એની માં હતી એટલે આટલી એક્સપેન્સિવ આર્ટ ગેલેરી બુક કરી, આ તો એની માં હતી એટલે આમ થયું આમ થયું. એની માં. છોકરો બહુ જ નિરાશ થઈ જાય છે, ઘરે આવી જાય છે, ઓફિસ પણ નથી જતો, પણ માને ખબર છે કે ધીરે ધીરે પલટી લઈશ, વાંધો નહીં આવે, રહેવા દો થોડા દિવસ એને ડિપ્રેશનમાં. દરમિયાનમાં એક ચેક પર સહી કરવાની છે. How your destiny leads you to the wonderful world of where you want to reach. ચેક ઉપર એક સહી કરવાની છે અને માની સેક્રેટરી, જેની ઉંમર 19 વર્ષની છે, જેના 4 ભાઈબંધ છે, જેને માટે આ છોકરી કમાય છે, તદ્દન સાદી સ્કર્ટ પહેરેલી, ચશ્મા પહેરેલી, ડફોળ જેવી છોકરી. She comes to get the signature done. આ ડિપ્રેશનમાં છે, ઊભો છે ટેરેસમાં અને પેલી છોકરી સહી કરાવે છે અને પેલો કહે છે કે બધા ચેક પર સહી કરાવી લે ને હું કૂદી જાઉં. એટલે પેલી છોકરી કહે છે કે એટલું બધું શું દુઃખ છે, આવા મોટા મહેલમાં રહે છે, આટલી ગાડીઓ ફેરવે છે, આટલા લોકો તારી આગળ પાછળ ફરે છે, તને દુઃખ શું છે, તને ખબર છે દુઃખ શું છે દુનિયામાં? ચાલ તમે બતાવો લોકો ક્યાં રહે છે. એને ઇંગ્લેન્ડની ગલીઓમાં લઈ જાય છે અને બતાવે છે કે એક નાનકડા રૂમમાં કેટલા લોકો એક સાથે રહે છે. જો હું મારા 4 ભાઈબંધ માટે કમાઉં છું, મને લગ્ન કરવાનો ટાઈમ નથી, પ્રેમમાં પડવાની મારી પાસે જગ્યા નથી. અને ત્યારે એ છોકરો એને કહે છે પણ આવું થયું, હું નિરાશ થઈ ગયો, બીજા લોકોએ એવું કહી દીધું કે હું તો પેઇન્ટિંગ કરી શકું એમ જ નથી, પણ મારું તો ડ્રીમ છે પેઇન્ટર થવાનું. અને અહીંયા વાર્તા બદલાય છે. એ 19 વર્ષની છોકરી એને કહે છે કે મારું પણ ડ્રીમ છે એક્ટર થવાનું, પણ એ રસ્તા ઉપર જતા જતા બીજા જેટલા હર્ડલ આવે એમાંથી પસાર તો થવું જ પડે. એ લોકોએ સર્ટિફિકેટ આપ્યું કે તું પેઇન્ટિંગ કરી શકે એમ નથી અને તે સ્વીકારી લીધું, એ તારી મોટામાં મોટી ભૂલ. કોઈ આવીને તને કહી જાય કે તું નહીં કરી શકે and you accept it, that means you have lost the battle before fighting. હું આ નોકરી કરી રહી છું, સાંજે 7 વાગે એક્ટિંગના ક્લાસમાં જાઉં છું, 11 વાગે ઘરે પહોંચું છું અને સવારે જો હું 9 વાગે નથી પહોંચતી તો તારી માં અડધો પગાર કાપી લે છે. તેમ છતાં હું આ કરી રહી છું કારણ કે મારે એક્ટિંગ કરવી છે. and then how the film takes and she becomes a wonderful actor and very popular, and when they meet, this man has become a businessman and given up his painting, and how she again brings him to painting. ની આ કથા છે. woman of substance કોણ? જે હરાવે છે તે કે જે જીતાડે છે તે. that's the story is all about. what is a woman of substance? જે બીજા પાસે પોતાનું ધાર્યું કરાવે છે તે કે જે કોઈકને પોતાનું ધાર્યું કરવા માટે બળ આપે છે તે. આપણે નક્કી કરવાનું છે. આપણને લાગે છે કે પાવર ગેમ છે આ. કેટલા બધા મા બાપને હું ઓળખું છું કે બાળકોને જજ બનાવે 12-13 વર્ષના. જો તારા પપ્પા કેવું કરે છે, નહીં તો પપ્પા કે તારી મામા અક્કલ નથી, જો ફોન જ નથી ઉપાડતી. તમે જો સામ સામે એકબીજાને રિસ્પેક્ટ નથી કરતા તો તમારું બાળક તમને ક્યારેય રિસ્પેક્ટ નહીં કરે. Take it or leave it. At least in front of your child, don't disrespect each other. માએ એમ કહ્યું કે નહીં જવાનું એટલે પપ્પાએ એમ જ કહેવાનું કે બેટા હવે આજે તો તારી મમ્મીએ ના પાડી એટલે નહીં જવાય. એમાં પપ્પા બાયલા નથી થઈ જતા. આપણા બધાનો પ્રોબ્લેમ એવો છે કે આપણને લાગે છે કે પત્નીનું કયું કરવું એ બાયાગીરી છે. ના, એકબીજા સાથે સંવાદિતાથી એક સંવાદી માણસને ઉછેરવો એ સાચું દાંપત્ય છે. મા બાપ બનવાનું ત્યાં સુધી નક્કી નહીં કરતા જ્યાં સુધી અથાગ ત્યાગ કરવાની તૈયારી ના હોય. અને જો બની ગયા હો તો એવું નક્કી કરી લેજો કે હજી ઘણું બદલવાનું બાકી છે.
કેટલા બધા મા બાપને હું એવા ઓળખું છું કે જેમને લાગે છે કે મહાન સ્કૂલમાં એડમિશન અપાવવાથી એના બાળકની કરિયર બની ગઈ છે. કારણ કે હું પેરેન્ટિંગ સમજુ છું એમ માનીને, હું એજ્યુકેશન સમજુ છું એમ માનીને. તો એનો અર્થ એમ થયો કે કોઈ પણ સ્કૂલ સાથે હું જોડાઈ શકું. પણ મને અંગત રીતે એવું લાગે છે કે અમદાવાદથી 5 કલાક દૂર આ સ્કૂલ સાથે જોડાવાનું મારું કારણ એ છે કે અહીં મારા વિચારો, હું જે માનું છું એ રીતે એવા થોડા લોકોને આ દેશ માટે તૈયાર કરી શકીશ કે જે છોકરાઓ આવતીકાલે આ દેશનું ભવિષ્ય બનશે. કોઈ મિનિસ્ટર, એક જગ્યાએ બેઠેલો એક મિનિસ્ટર એમ કહેશે ને કે મને બ્રાઇબ નથી જોઈતી, હું તમારું કામ કરી દઈશ, અને તમે એને પૂછશો કે કઈ સ્કૂલમાંથી છે, અને જો એમ કહેશે કે હું TLC માંથી છું, તો હું માનું છું કે એક જ, મારે તો વધારે જોઈતા જ નથી, એક જ હશે ને તો એ મને મરવાની છૂટ મળી જશે. બહુ બધા લોકોને આપણે બદલી શકતા જ નથી. દુનિયા બદલવા નીકળેલા બધા મૂર્ખા છે, કારણ કે દુનિયા કદી બદલાઈ શકાતી જ નથી. એક માણસને 20 વર્ષે એમ થયું કે હું શું બદલી નાખું, દુનિયાના ભ્રમણે નીકળ્યો. 30 વર્ષે સમજાયો કે દુનિયા નહીં બદલાય, ચાલો દેશ બદલીએ. 40 વર્ષે એમ થયું કે દેશ નહીં, જાત બદલી હોત ને તો બધું બદલાઈ જત. આપણે બધા અજાણતા શાળાને એક એવી જગ્યા સમજીએ છીએ કે જ્યાંથી હરીફાઈ માટે કોઈને તૈયાર કરીએ છીએ. રેટ રેસ નથી આ. સુંદર પિચાઈ જે ગૂગલનો હેડ છે, કેટલા લોકોને ખબર છે કે સુંદર પિચાઈ ગૂગલનો હેડ છે? ઓનેસ્ટલી બધા કાળા માથાવાળાના હાથ ઊંચા થયા છે. સુંદર પિચાઈ જે ગૂગલના હેડ છે આજે, અને ભારતીય હોવા છતાં ગૂગલમાં આટલી મોટી પોસ્ટ પર એમને ભારતથી ઇન્વાઇટ કરીને બોલાવવામાં આવ્યા. એ 12મા ધોરણના બોર્ડમાં નહોતા આવ્યા, એ 10મા ધોરણના બોર્ડના ફર્સ્ટ ટુ 10માં નહોતા. સચિન, લતા મંગેશકર, કરસનભાઈ, ધીરુભાઈ, આ બધા પાસે એકેડેમિક બેકગ્રાઉન્ડ શું છે એ ક્યારેક એમને પૂછી જોજો. અગત્યનું એ છે કે એમના એકેડેમિક બેકગ્રાઉન્ડ ઉપરાંત એમની પાસે કંઈક એવું હતું કે જે એમને અહીં બનવા સુધી લઈ આવ્યું, અને એ છે એમની કેળવણી. માત્ર શિક્ષણ કદાચ કશું નહીં આપી શકે. હજી વધુ એક શાળા, થોડા વખત પહેલા એક ટૂથપેસ્ટની એડ આવતી હતી, જો કોઈને ખબર હોય તો, પ્રોમિસ, ખબર છે કોઈને? એમાં માયા અલગ સ્ક્રીન પર આવીને એમ કહેતી કે और एक नया टूथपेस्ट. This is not one more school. This is not one more business, for sure, as I am standing here. I have made sure કે આ એક બીજો વ્યવસાય નથી. ઋષિ પાસે ઘણા કામ છે. Manpower supply is a big business that Viable is doing. They don't have to make money out of education. Let me clear this here now. આ પૈસા કમાવાની જગ્યા નથી. આ સારા, ઉત્તમ નાગરિકો અને બહેતર માણસો તૈયાર કરવાની જગ્યા છે. સો તમને એમ હોય કે 90% લાવે તો અહીંયા મોકલતા જ નહીં. હું અહીંથી જ કહી દઉં છું, નહીં લાવે તમારું છોકરું 90%, પણ તમારું છોકરું 3 ભાષા બોલી શકશે ચોખ્ખી. તમારું બાળક ફિલ્મ એપ્રિશિએટ કરી શકશે. તમારી દીકરી એના પતિ સાથે સુખેથી રહી શકશે, અને તમારો દીકરો એની પત્નીનું સન્માન કરી શકશે. આવું કંઈ પણ શીખવવાની ઈચ્છા હોય તો આ જગ્યા છે. એકેડેમિક્સ તો છે જ, અમે બિયોન્ડ એકેડેમિક્સ વાત નહીં કરીએ, બટ વિથ એકેડેમિક્સ જે પેકેજ અમે વિચારી રહ્યા છીએ અને જે અમારા સ્વપ્નમાં છે એ આ એકેડેમિક્સ છે કે એની સાથે થોડી કેળવણી. શનિવારે એકવાર વાગે નહીં એવી રીતે બાળકો પોતાની સેન્ડવિચ બનાવે, નાના નાના કામ જાતે કરે. 7મા 8મા ધોરણનું બાળક પોતાનું બટન જાતે ટાંકે, મધર્સ ડે પર જાતે કાર્ડ બનાવે, એની માં વિશે લખે કે વોટ આર ધી ક્વોલિટીઝ યુ લાઇક ઇન યોર મધર, અને વેન દે રાઇટ ઇટ દે રિયલાઇઝ ઇટ. while you write it you realize કે તમારી મામાં શું ક્વોલિટી છે. લખો. હમણાં થોડા વખત પહેલા હું સંવેદના નામની એક સંસ્થા સાથે જોડાયેલી છું. 2 વર્ષ પહેલા અમે ક્રિસમસ ઉજવવાનું નક્કી કર્યું. આ સંવેદનાના બાળકો એ સ્લમના છોકરાઓ છે. હું એકલવ્યમાં જે શાળામાં ભણાવતી હતી, જે ક્લાસમાં, એમાં પણ મારી પાસે સ્લમના છોકરાઓ હતા. એ છોકરાઓને વોટર સાયકલ આવડે જ નહીં. હું રોજ શીખવાડું કે આમ વરાળ થાય ને પછી ઉપર જાય ને પછી આમ થાય, પણ કંઈક તો ગડબડ કરે જ રોજ. પહેલા સુરતનું તાપ ના પડે તો વરાળ એની મેળે થઈ જાય, વરાળ થઈ જાય તો સીધું પાણી થઈ જાય. થાકી ગઈ ભણાવીને, અને વોટર સાયકલ પ્રેઝન્ટ કરવાની અમારે ક્લાસમાં. હવે અમારા બચ્ચા બિચારા સમજે જ નહીં. હું એટલી થાકી, એક દિવસ હું ઘેરથી તપેલી
ઇલેક્ટ્રિક સગડી એક વાદળી લઈને ગઈ. ઇલેક્ટ્રિક સગડી પ્લગ ઇન કરી, એના પર પાણી ઉકાળ્યું, એના પર વાદળી મૂકી અને આમ નીચોવીને બતાવી. બીજા દિવસે મારા 18 છોકરાઓએ એસેમ્બલીમાં વોટરસાયકલ પ્રેઝન્ટ કરી દીધી. I think this is what education is all about. Let them learn on their own. Let us not spoon feed our children. બેને 2 4 મોડે કરાવો, ચલો બોલો. કોઈ દિવસ કોઈ 3 ને 1 પૂછશે ને તો ગૂંચવાઈ જશે. એને બદલે એને શીખવો કે આ 2 ને આ 2 મિક્સ થયા તો કેટલા થયા બેટા? 4. હવે એમાંથી એક લઈ લીધું તો કેટલા થયા બેટા? જીવનભર હિસાબ નહીં ભૂલે. આપણે બધા જે પદ્ધતિથી ભણાવી રહ્યા છીએ એ પદ્ધતિ હું માનું છું બ્રિટિશ એજ્યુકેશનની આજથી હજારો વર્ષ જૂની પદ્ધતિ છે. આખું વર્ષ ભણેલું બાળક 3 કલાકમાં તમને સમજાવી દે કે એને શું આવડે છે. Is this the way we are going to teach our children? એ 3 કલાકમાં એનો મૂડ ન હોય, એની તબિયત ન સારી હોય, ઘરમાં મા બાપનો ઝઘડો થયો હોય, એનું પેપર ખરાબ જાય.